ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ચેપ્ટર નંબર 7 અને એનું આજે છેલ્લો લેક્ચર આપણે ટેક્સ્ટબુક નો, રાઈટ? આમ જોવા જાવ તો હજુ પીવાયક્યુઝ છે, આવતીકાલે પીવાયક્યુઝ છે અને બુધવારે આના એમસીક્યુઝ હું તમને સોલ્વ કરાવી દઈશ. ઓકે, ચાલો હવે બે દાખલા બાકી છે આજના દિવસના. આ બે દાખલાઓ પછી આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીશું. ચાલો પારેખ ક્રિશ, થેન્ક યુ બેટા, પણ હવે કોપી પેસ્ટ કરવાનું બંધ કર. વન્સ મોર થઈ જાય, વન્સ મોર થઈ જાય, એક વખત થઈ જાય. હા રોલેક્સ, વેરી ગુડ. ઓકે, હવેથી ડેઈલી લેક્ચરમાં મ્યુઝિક વાગશે અલગ અલગ. તમારે ટાઈમે જોઈન થઈ જવાનું છે. એ સોંગ જે વાગશે એ કયા પિક્ચરનું છે, મતલબ કયું છે, એ હું તમને કહી દઈશ શરૂઆતમાં જ. પછી તમે વચ્ચે જો મને ડાઉટ પૂછશો તો હું એમ પૂછીશ. ડાઉટ ઇન ધ સેન્સ કોઈ એમ કે આખો દાખલો ફરીથી સમજાવો ત્યારે હું પૂછીશ કે આજે કયું વાગ્યું હતું, અને જો જવાબ વાંચો પડ્યો તો હું તો આખો દાખલો કરાવીશ. ઓલા નાના ઘણા મને જેમ કે ને આખું ફરીથી સમજાવો, એનો મતલબ એ વચ્ચેથી આવ્યા હોય, સમજ્યા? એ વચ્ચેથી આવ્યા, તકલીફ મને એ છે. આ હતું રોલેક્સ નું બેટા, વિક્રમ પિક્ચર નું રોલેક્સ નું એન્ટ્રી હતી. ચાલો હવે આપણે અહીંયા વિભાજન સૂત્ર P of xy. ચાલો એક્સ્ટ્રા સમ પરમ દિવસે આઠમો દાખલો બાકી જ કરાવું છું, અહીં ધ્યાન દો. m1 x2 plus m2 x1 છેદમાં m1 plus m2 m1 y2 plus m2 y1 છેદમાં m1 plus m2. ઓકે, ચાલો હવે આ ત્રીજો અને જે આઠમો કે છે ને, આઠમો બાકી ક્યાં ગયો? અહીં રહ્યો. આઠમો બે બાકી છે, મને ખબર છે. હાલ આ ત્રીજો, આ બારિયા યુવરાજસિંહ, જોઈન મી ઇન વોટ્સઅપ ગ્રુપ. પહેલા જો તમે ફીસ પે કરી હોય તો તમે જેની સાથે વાત થઈ છે એને કોલ કરીને કહો, એ તમને એડ કરી દેશો. હું ન કરું, હું તો ભણાવું. એ રકમ વાંચો, મસ્ત મજાની રકમ છે. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD. ઓકે, લંબચોરસ આકારનું ABCD મેદાન છે, દેખાય જ બધાને? ઓકે, રમત ગમત દિવસ એટલે કે આપણે એમ કહીએ ને જે સ્પોર્ટ્સ ડે કહીએ ને, સ્પોર્ટ્સ ડે, એ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી માટે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. એટલે અહીંથી 1 મીટરના અંતરે, અહીંથી આ 1 મીટરનું અંતર, બીજા મીટરનું અંતર, 1 મીટરનું અંતર, પછી લાઈન, એટલે આવી રીતે એક પટ્ટા ગાળેલા છે. બરોબર? ચાલો દવે દિયા ફરીથી મોકલી દેજો બેટા. આકૃતિ 7.12 આમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. આ એડી પર કુંડા મૂક્યા છે. 1 મીટરે પહેલું, બીજું 1 મીટર, પછી બીજું 1 મીટર કાપીને ત્રીજું 1 મીટર, એવા કેટલા છે? 100. એનો મતલબ કે આ જે અંતર છે એ કેટલું છે? 100. એ ખબર પડી ગઈ? આખું અંતર કેટલું છે? 100. ઓકે, હવે જુઓ, અહીંયા પોઈન્ટ છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. એટલે આ x અક્ષ સમજો, આ y અક્ષ સમજો. x અક્ષમાં બીજી હરોળમાં દોડે છે એટલે એનો x યામ કેટલો થયો? 2. નિહારિકા છે, એ બીજી હરોળમાં દોડે છે તો એનો x યામ કેટલો થયો? 2. સાંભળજો, આખી વાત સાંભળજો. અને તેણે એડી નું 1/4 ભાગનું અંતર કાપ્યું. એટલે એડી આખું 100 છે, એનું ચોથા ભાગનું અંતર કાપ્યું. ચોથા ભાગનું અંતર એટલે કેટલું થાય? 100 કુલ છે.
એનું ચોથા ભાગનું અંતર કાપ્યું. એટલે પહોંચી ક્યાં? વાય યામ અહીંયા કેટલો થશે? 25. એટલે અહીં ક્યાંક 25 છે, ન્યાય પહોંચી છે. આ સમજાણું? બીજી હરોળમાં દોડે છે એટલે x યામ 2. અંતર કેટલું કાપ્યું? તો કે એડી ના ચોથા ભાગનું અંતર, એટલે 100 નો ચોથો ભાગ 25, એટલે એનો વાયામ થશે 25. ઓકે, ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે એટલે કે ગ્રીન ફ્લેગ. ગ્રીન ફ્લેગ હોઇસ્ટિંગ, એટલે હું અહીંયા લખી નાખું જી. જી માને ગ્રીન. જી બિંદુ ખબર પડી? ચાલો હવે આગળ વધીએ. પ્રીત, પેલા કોણ હતું? નિહારિકા. હવે આવ્યો પ્રીત. 8મી હરોળમાં દોડે છે એટલે અહીંયા પ્રીત માટે x યામ કેટલો થઈ ગયો? 8. પ્રીત માટે x યામ કેટલો થઈ ગયો? 8. એ 8મી હરોળમાં દોડે છે અને એને એડી નું 1/5 એટલે 100 નું 5મું ભાગ. 100 નું 5મું ભાગ એટલે 20. એટલે આ શું થઈ ગયો? આના યામ હું શું કહું? 8 20. આના યામ હું શું કહું? 2 25. અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે એટલે રેડ ફ્લેગ. રેડ ફ્લેગ હું નામ આપી દઉં R820. ખબર પડી? આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે G અને R વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે અંતર સૂત્ર. ચાલો, એટલે શું કરવાનું? અંતર સૂત્ર. ઓકે, અહીંયા સુધી પહોંચ્યા. આ બધું પછી જોઈએ, પેલા અહીંયા સુધી પહોંચી જઈએ. અહીંયા સુધી પહોંચી જઈએ, ગણતરી કરતા કરતા અહીંયા સુધી પહોંચી જઈએ. ચાલો તો થોડી કથા કરીએ. નિહારિકા બીજી હરોળમાં એડી નું 1/4 અંતર કાપે છે. એક કામ કરીએ, અહીં ABCD માં એડી બરાબર કેટલું થાય? 100 મીટર થાય. ઓકે, હવે નિહારિકાને લઈએ. નિહારિકા બીજી હરોળમાં એડી નું 1/4 અંતર કાપે છે માટે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. થોડી કથા કરવી પડે આમાં માટે. લીલા ધ્વજના યામ G2 100/4 એટલે કે G2 25 થાય. કથા કરવી પડે હો. ચાલો, G2 25 થાય. રેડી? અહીં સુધી ક્લિયર? 225 થાય. કથા જ કરી. અહીં ABCD માં એડી 100 કહી દીધું. ઓકે, નિહારિકા બીજી હરોળમાં એડી નું 1/4 અંતર કાપે છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે માટે લીલા ધ્વજના યામ શું થઈ ગયું? G2 100/4, કારણ કે એડી ના છેદમાં 4, એડી 100 છે, 100/4 એટલે 25. ઓકે, હવે એ જ કથા પાછી આપણે લાલ માટે કરવાની. તથા પ્રીતમાં હસવાઈ છે. અચ્છા, ઓકે. પ્રીત 8મી હરોળમાં એડી નું 1/5 અંતર કાપે છે અને લાલ ધ્વજ ફરકાવે છે. માટે લાલ ધ્વજના યામ
આર 8 100 ના છેદમાં 5 આર 8 20 થાય. ચાલો રેડી. રેડ કલર થી ના લખો બેટા, આમાં જ દેખાય, અહીંયા નહીં દેખાય. આમાં દેખાય હો બેટા, આમાં દેખાય દીકરા, અહીંયા તો દેખાય છે. આ કોણ છે? મોટા મોટા અક્ષર વાળી. જીમિત બી ગરાસિયા. જીમિત બેટા આજ મેં ગીત વગાડ્યું હતું, બીજા કોઈ ન બોલતા, કોઈ દોઢું ન થતું, નહીતર એનું એડમિશન કેન્સલ કરી નાખ્યું. જીમિત બેટા મેં આજે સોંગ વગાડ્યું હતું. કયું વગાડ્યું? રોલેક્સ. અરે વાહ, તો આ ટાઈમે આવ્યો, ચાલ સમજાવું. જો બેટા નિહારિકા છે એ બીજી હરોળમાં 100 ના ચોથા ભાગમાં, એટલે બીજી હરોળ એટલે 1/2 100 નો ચોથો ભાગ એટલે કેટલો થાય? 25 થાય ને. અને પ્રીત છે એ 8મી હરોળમાં 100 ના 5મા ભાગમાં, 100 નો 5મો ભાગ એટલે કેટલો થાય? 20, એટલે 8 20. રેડી? આજે કાંઈ ક્વોલિટીમાં પ્રોબ્લેમ નથી, તન્મય રેડી જ છે, કમ્પ્લીટ જ આવે. ચાલો બંને ધ્વજ વચ્ચેનું અંતર બરાબર GR બરાબર વર્ગમૂળમાં x2 minus x1 whole square plus y2 minus y1 whole square. GR square બરાબર x2 8 minus 2 whole square પ્લસ 20 માઇનસ 25 હોલ સ્ક્વેર. હું કામ વર્ક કરી નાખ, ઓલું છાપરું ફેરવવું ન પડે એટલે. આ હું કામ GR સ્ક્વેર હું કામ કરી નાખો? છાપરું ફેરવવું ન પડે, બધે ઢહળવું ના પડે એટલે. 8 માઇનસ 2 નો 6, 6 નો વર્ગ 36, 20 માઇનસ 25, 5 નો વર્ગ 25, એટલે -5 નો વર્ગ 25, એટલે આ થઈ ગયું 41. કોના બરાબર? GR સ્ક્વેર. તો GR કેટલા થઈ ગયા? વર્ગમૂળમાં 41 મીટર. કારણ કે બધું શેમાં આપ્યું છે? મીટરમાં. દાખલો પૂરો. વર્ગમૂળમાં 41 કાઢવાની જરૂર નથી. અરે સોરી, 41 ક્યાં મારું મગજ હાલતું છે? હા 61. હા થેન્ક યુ. સમજાઈ ગયું? આ સુધી પહોંચી ગયા. જો બે ધ્વજ વચ્ચેનું અંતર મળી ગયું. હું એ જ નથી સમજાતું ફ્લેગ વાળું. આમાં હું નથી સમજાતું ભાઈ. આ કોણ છે? આ નંબર 1. એ રોનક માળી, શાંતિ રાખ. એ કોપી પેસ્ટ વાળી ભણવામાં ધ્યાન દે ને. ભણવામાં ધ્યાન દો ને ભાઈ. 25 નો સ્ક્વેર 25 નથી કીધું બેટા, 20 માઇનસ 25 એટલે 5, એનો વર્ગ 25 એવું બોલ્યો. આઠ નો સ્ક્વેર ક્યાં ગયો? અલા ભાઈ 8 માઇનસ 2 6, 6 નો વર્ગ 36. ઓ ભાઈ ઓય, અલા તમને અંતર સૂત્ર ન સમજાતું? રીધમ પાંચાલ પાણીપુરી વાળો થામા, ભણવામાં ધ્યાન દે. વાતું નથી કરવાની અહીંયા. હવે બે ધ્વજ વચ્ચેનું અંતર એટલે G અને R વચ્ચેનું અંતર એટલે GR. તો GR બરાબર વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. x2 8 8 - 2
ફરી 20 માઇનસ 25 y2 માઇનસ y1 8 માઇનસ 2 6 6 નો વર્ગ 36 20 માઇનસ 5 -5 એનો વર્ગ 25 -5 નો વર્ગ પ્લસ 25 થાય વર્ગમૂળ નો વર્ગ એટલે કરી નાખ્યું કે અરે લ્યો ભાઈ જૂના લેક્ચર જુઓ ને તો ખ્યાલ આવે અધ વચ્ચેથી જોઈન થાવ તો તકલીફ જ થાય લ્યો 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 બસ હાલો આ ધ્રુવી ક્વેશ્ચન છે એના કરતા ક્વેશ્ચન પૂછી લે ને બેટા વાળંદ મિહિર બેટા ગ્રુપમાં હશે હો અરે ભાઈ તમે યાર કેમ નથી સમજતા એકનો એક સવાલ તમે કોપી પેસ્ટ કરી રાખો છો મેસેજ તો તમે ભણો છો ક્યારે તમે ભણો જ ક્યારે હવે આગળ વાંચો જો રશ્મિએ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવ્યો હોય હવે વાદળી ધ્વજ આ બેયની વચ્ચે જોડતો એક રેખાખંડ બનાવીએ અને અહીંયા ક્યાંક વચ્ચે ક્યાંક ફરક ખબર નથી ક્યાં આપણને ખબર નથી અને ત્યાં કેવો ધ્વજ ફરકાવે છે બ્લુ ધ્વજ ફરકાવે છે વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે VXY આપણને ખબર નથી અને એ આપણે શોધવાનો છે વર્ગ લેવામાં પ્રોબ્લેમ થાય શેનું વર્ગ લેવામાં શેનો વર્ગ લેવા બેટા પાયાનું ગણિત જોઈ લ્યો કાંઈ નો તકલીફ થાય 8 માઇનસ 2 6 6 નો વર્ગ 36 એટલે આ તો 5મા ધોરણનું છે 5મા ધોરણનું દીકરા ચાલો કરણ એમ કે ફરીથી સમજો બેટા હવે રેકોર્ડિંગ જોઈ લેજો હવે રેકોર્ડિંગ જોઈ લે દીકરા 4 વખત તો સમજાવું છું ભાઈ મારે આગળ વધવાનું હોય કે મારે અહીં રહેવાનું હોય હવે રશ્મિ બંને ધ્વજના મધ્ય બિંદુ પર દીકરા તમે ટાઈમે આવો ને સાચું કહું છું તમે ટાઈમે 8:15 વાગે એટલે 8:15 વાગે હાજર થઈ જાઓ હું ગેરંટી સાથે કહું છું તમને આ લેક્ચર માં જ સમજાઈ જાય તમને ન સમજાય એવું બને જ નહીં મને એટલો મારા ઉપર ભરોસો છે મને મારા ઉપર ભરોસો છે મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે માટે વાદળી ધ્વજના યામ BXY B એટલે બ્લુ BXY બરાબર GR નું મધ્ય બિંદુ GR નું મધ્ય બિંદુનું સૂત્ર તમને બધાને આવડે x1 plus x2 by 2 y1 plus y2 by 2 2 + 8 2 + 8 છેદમાં 2 25 + 20 છેદમાં 2 10 ના છેદમાં 2 45 ના છેદમાં 2 5 અને 22.5 ઘણા એમ કહેશે સાહેબ આ પોઈન્ટમાં કેમ ફેરવા કહો હમણાં કહો આનું અર્થઘટન કેવું થાય આનું અર્થઘટન એવું થાય કે વાદળી ધ્વજનું સ્થાન 5મી હરોળમાં એક્સિયમ કોણ હતું 5મી હરોળમાં અને 22.5 મીટર અંતરે હશે સમજાણું y અક્ષ સમજાણું 22.5 શું કામ કર્યા મારે દર્શાવવું હતું એટલે કદાચ ત્યાં તમે એમ લખો 45 ના છેદમાં 2 મીટર અંતર હશે તોય ચાલે પણ એ સારું ન લાગે
અંતર અપૂર્ણાંકમાં દર્શાવવું સારું ના લાગે. 45/2 વાળું. ચાલો પોલ લઈ લઈ હાલો. સમજાયું બધું? સમજાયું? અરે વાહ, સરસ. ચાલો, વેરી ગુડ. સહેલું લાગ્યું? હવે સહેલું લાગ્યું? હવે સરસ. આપણે આકૃતિમાં લખવાની જરૂર નથી. આકૃતિમાં કાંઈ લખવાની જરૂર નથી. આવી ગયું. ચલો હવે આ દાખલો, લાસ્ટ દાખલો ઓફ ધીસ ચેપ્ટર. જો a અને b અનુક્રમે -2 અને -2, જોજો આકૃતિ જોજો, ખાસ સમજવા જેવી વાત છે. a અને b, a ના છે -2 અને b છે 2 -4. જેથી AP, જો સાંભળજો, AP એટલે કે P રેખાખંડ AB પર આવેલ છે. P અહીં ક્યાંક છે, ખબર નથી, એના યામ લેખા XY આપ્યું છે. અહીંયા ખાસ ધ્યાન દેજો. જોજો, હું થોડીક પેલા કથા કરી લઉં પછી સમજાવું તમને. અહીં A અને B ને જોડતા રેખાખંડ AB પર બિંદુ P એવું આવેલું છે કે જેથી શું થાય છે? AP બરાબર 3/7. AB ને હું સામેની સાઈડ મોકલી દઉં. AB ને હું સામેની સાઈડ મોકલી દઉં એટલે AP ના છેદમાં AB એટલે 3/7. એટલે આપણે શું કરીએ? હાલો, ગુણોત્તર મળી ગયો, M1/M2 મળી ગયો. એ કે આપણે શું કરી દઈએ? યસ, કે M1/M2 મળી ગયો, 3/7, M1/M2. અને પછી દાખલો ગણ નાખીએ, કિંમતો મૂકીને. પછી જે જવાબ આવે એ ખોટો પડે. કારણ શું હું તમને કહું. જો AP કેટલા છે? ઓકે, AP 3 અને AB 7 છે. એટલે અહીંથી લઈ અને આ ભાગ આખો 7 ભાગ આપેલા છે. 3 ભાગ, 3 નથી, 3 આપ્યા એવું નથી કેતો, 3 ભાગ અને આ આખું આપ્યું છે 7 ભાગ. તો સમજ્યા? પણ મારે ગુણોત્તર કયો હોય? આ જેમ આ. તો આ ભાગ કેટલો હશે? 4 ભાગ હશે કે નહીં? 4 ભાગ હશે કે નહીં? 4 ભાગ હોય ને, તો M1/M2 શું થાય? 3/4. કમેન્ટ બંધ કરો તો, કમેન્ટ સ્ટોપ. ધ્રુવી, એકમ કસોટીનું સોલ્યુશન નહીં મળે, ભણવામાં ધ્યાન દઈ દેવો. એક ને એક કમેન્ટ વારંવાર ટાઈપ કરીશ ને તો એકમ કસોટી હું આમાં આજે હું ભણાવું છું ને એ નહીં આવડે. હવે જેની મને એકની એક કમેન્ટ કોપી પેસ્ટ દેખાણી, વારો સમજી જાજો તમે. એટલે આવું કઈક રીત હોય. ભણો શોખ ન કરું, પેસ્ટ કરી રાખો, તમારું ડાસુ ન્યા રહીએ. ભણવામાં ધ્યાન દો, ભણવામાં. બીજી લપન છપ્પન માં ન પડો, જે ભણાવું જી કરો ને. પછી તંબુરામાં આવડે, પછી કે સાહિલ સાહેબ ખીજાય છે. એ કે બે દી પેલા મને કોઈ કેતું સાહેબ તમે પેલા જેવું નથી ભણાવતા. એટલે હું ભણાવું છું ધરકું, પણ તમારું વર્તન બધાનું જોયા જેવું હોય. પેલા એ કે હસી હસીને ભણાવતા. અલા પણ હું છે હસી હસીને ભણાવું? મારે ભણાવવું છે. જો પાછું સોરી મંડાય કે ધ્રુવી બંધ થાતું, હું તને અહીંથી એડમિશન કેન્સલ કરી નાખી દીકરા તારું. હું એ જ સમજાવું છું કે આ 3/7 છે, આ 3/4 કેમ થયું હું સમજાવું છું. ભાઈ ધ્યાન રાખો, ધ્યાન રાખો. જુઓ, આપણને શું આપ્યું છે? AP કેટલો ભાગ આપ્યો છે? એ 3 ભાગ આપ્યો છે. અને આપણને ગુણોત્તર AB શું ભાગ આપ્યો છે? AB આખો 7 ભાગ આપ્યો છે. જ્યારે આપણે ગુણોત્તર શું લઈએ? M1/M2 લેવું હોય તો આપણે શું કહીએ? AP/PB. કારણ કે M1 આને કેટલા, આને M2 કહેતા હતા ને.
M2 કઈ આખાને થોડા કહેતા હતા, આપણે આખાને M2 નહોતા કહેતા, ખાલી આ ભાગને જ M2 કહેતા હતા. રેડી? તો આ M1 મળી ગયો છે આપણી પાસે 3 છે. પણ આખું M2 હજી આપણે આખું M2 નથી. M2 આપણે આટલો ભાગ મેળવવાનો છે. હવે સમજાણું તમને શા માટે મેં આને 3 કીધું? ટોટલ 7 છે તો આ ભાગ કેટલો હોય? આ ભાગ કેટલો હોય? 4 ભાગ. પણ એ ગણતરી કરીને દર્શાવવાનો છે. એ 4 ભાગ ક્યાંથી આવે છે એની ગણતરી શીખવાડીશું. ભાઈ બધાએ પોતપોતાના નંબર શેર કરવા નહીં. મિસયુઝ થાય તો મને કોઈ કહેતું નહીં. બરોબર? આ દિવ્યાંગ તમારા પિતાશ્રીનું આ પ્લેટફોર્મ નથી દીકરા. અહીં વાતું કરો છો ને. નામ લખ VEERU વીરુ, એનું એડમિશન કેન્સલ. વીરુ, હા VEERU, એનું એડમિશન કેન્સલ કરી નાખ. અને બ્લોક. હવે કોઈનો પણ ફોન આવે એટલે એને એડમિશન આપવાનું નથી, ગ્રુપમાં મેસેજ નાખ દે. હા 10મું ધોરણ. બરોબર? અને બીજું આ કમેન્ટ વાળું શું છે? કમેન્ટ વાળું હા દાંત કાઢ તું દાંત. તાર પપ્પાના 4-5 હજાર જે ફી ભરી ની ગઈ. નાઈ લ્યો. હવે નંબર તારે ટાઈપ કરવા છે. હું ના પાડું છું કે તમારા પર્સનલ નંબર નહીં દેવાના, તારે પર્સનલ નંબર દેવા છે. દઈ દે, મોજ કરી તું. ફોન હાથમાં જ જાવ. જુઓ ફેસલા ઓન ધ સ્પોટ. બીજી કઈ વાત જ નહીં, વાત નહીં, વિવાદ નહીં, નિર્ણય સિવાય વાત જ નહીં. હાલો હવે અહીં જુઓ. એપી અને એબી. એપી 3 આપ્યા છે અને એબી 7 આપ્યો છે. આપણે M2 જોઈએ છે. M1 3 છે, M2 આપણી પાસે નથી. આપણી પાસે આખો 7 ભાગ છે. આખું એબી આપ્યો છે 7. તો હવે અહીંયા જુઓ, તમે ભણ્યા છો, યાદ હોય તો તમને ખબર હોય તો જેમ આવે ત્યાં X ચિપકાવવાનો. 9મા ધોરણમાં ભણ્યા, યાદ આવ્યું? જ્યાં જેમ આવે ત્યાં X ચિપકાવી દેવાનું, એવું મેં શીખવાડ્યું 9મા ધોરણમાં. માટે અહીંયા શું છે? આ એપી જેમ એબી બરાબર 3:7. માટે એપી બરાબર 3x અને એબી બરાબર 7x થાય. X ચિપકાવી દીધો. બરાબર? એપી જેમ એબી એટલે એપી 3 એબી 7. પણ એમ ન લખી શકાય આપણે. 3 માપ છે, 3 નહીં. એ તો 9 અને 21 પણ હોઈ શકે. X શું કામ ચિપકાવી આપણે? આને 7 વડે ગુણો તો 21 અને 49 એવું હોઈ શકે. તો પણ એનો ગુણોત્તર, જેમ કે હું લખું 21/49 બરાબર 27/9 + 63. બધાયનો ગુણોત્તર 3:7 જ થાય. જો 7 તરી 21, 27 તરી 49, 9 તરી 27, 9 + 63. માપ તો કોઈ પણ હોઈ શકે. બરાબર? માપ તો કોઈ પણ હોઈ શકે. ક્લિયર? એટલે અહીં X ચિપકાવી આપણે. X શું કામ ચિપકાવી? એ તો કોઈ પણ 3 લખી ન શકાય. આપણે એમ ન કહી શકીએ કે એપી 3 માપ છે. ના, 3 નથી. તો ગમે ગુણોત્તર 3:7 છે. ચાલો તો આકૃતિ પરથી હું આમ લખી શકું AB બરાબર AP પ્લસ PB. આખું AB છે, આખું AB, આખો રેખાખંડ AP પ્લસ PB, AP પ્લસ PB. આ ટુકડો વત્તા આ ટુકડો બરાબર આખો ટુકડો. બે નાના ટુકડાનો સરવાળો મોટા ટુકડા જેટલો થાય એટલે સમરેખ હોય એવું ભણ્યા હતા આપણે. તો બે નાના ટુકડાનો સરવાળો મોટા ટુકડા જેટલો થાય છે. ઓકે, હવે કિંમત મૂકો. AB છે આપણી પાસે, તો કે હા AB છે 7x બરાબર.
એપી છે એપી તો ક્યાં 3x છે ને પ્લસ પીબી છે નથી તો પીબી ને જો હું કરતા બનાવું તો 7x તો હતા જ આ સામેની સાઈડ ગયા એટલે -3x અને સાઈડ બદલાવી સામે મોકલા અને સાઈડે બદલાવી હા આ 3x ને સામે મોકલા એટલે 7 - 3x અને બેની સાઈડે બદલાઈ નાખી તો બે બદલી કે આખે આખું વીરુ મસ્તી કરતો તો બેટા મસ્તીનો ચાન્સ જ નથી મારો મૂડ મસ્તીમાં હતો હું મસ્તીના મૂડમાં હતો ભાઈ હું મસ્તી જ કરું એડમિશન કેન્સલ હો ચાલો તો પીબી બરાબર 7x - 3x એટલે કેટલા થાય 4x 7x - 3x 7 માંથી 3 જાય તો 4x હા x લખવું જરૂરી છે ધ્રુવી હું લખવું નહીં જરૂરી છે એવા સવાલ નહીં કરવા હું એ કઈ ટાઈમ પાસ માટે નથી લખતો લખવું જરૂરી જ છે આખું કારણ સમજાવ્યું મેં તમને દીકરા આખું કારણ સમજાવ્યું તો તમારે એવો સવાલ કરવાનો હે 10માં છો થોડા મેચ્યોર બિહેવ કરો હવે હું કડક જ રહીશ ભૂલી જાઓ હમણાં તમને છે ને ચમત્કાર બતાવવા પડે ક્યારેક ક્યારેક તો જ ખબર પડે તમને ચાલો પીબી 4x મેળા હા 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 સરસ માટે હું આમ લખી શકું માટે હવે મારે ગુણોત્તર જોતો હોય એપી ના છેદમાં પીબી એપી કેટલા છે એપી 3x છે પીબી કેટલા છે 4x માટે એપી ના છેદમાં પીબી બરાબર 3/4 થયા અને એના બરાબર જ શું થઈ ગયું m1 અને m2 ઈ જ તમારો ગુણોત્તર થાય ને m1 m2 કોને કહેતા હતા આ ભાગનો ગુણોત્તર મતલબ અંશ m1 અને આ m2 m1 m2 આ ભાગ m1 આ ભાગ m2 તો આ ભાગ આપણને 3 ભાગ મળ્યો છે આ ભાગ આપણને 4 ભાગ મળ્યા છે ચાલો હવે પી ના યામ શોધવામાં કોઈ તકલીફ જ ના પડે હવે તો સરળ થઈ ગયું માટે બિંદુ પી એ AB નું m1 જેમ m2 બરાબર 3 જેમ 4 માં વિભાજન કરે છે માટે બિંદુ P ના યામ આપણને ખબર પડી જાય Pxy સૂત્ર મૂકી દો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m2 y2 સોરી m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 ચાલો શું એકવાર સમજાવું આખું ફરીથી આખું સમજાવું એકવાર હે જમીન આખું ફરીથી સમજાવું આખું ફરીથી વાહ ભાઈ વાહ ભાઈ જે ડાઉટ હોય ને તરત પૂછાય આખો પૂરો થઈ જાય ને તો એ નહીં પૂછવાનું વચ્ચે જ પૂછ લેવાનું સાહેબ આ ફરી જ સમજાવો તો તમે અત્યાર સુધી શું કર્યું તમને નહોતું સમજાણું તું ટાઈમ પાસ કર્યો બેઠા એના કરતા તરત પૂછી લો ચલો ફટાફટ સમજાઈ દો આપણને આપ્યું છે એપી ના છેદમાં એબી એટલે આ 3 ભાગ છે આખું 7 ભાગ છે મારે જોઈએ છે આ ભાગના છેદમાં આ ભાગ આખો નથી જોતો આ 3 આપ્યા છે આખો 7 આપ્યો છે તો આને 4 સાબિત કરવાના છે એ આપણને ખબર પડી ગઈ 4 કઈ રીતે દર્શાવશું તો આપણને આ આપ્યું છે જો AP બરાબર 3/7 AB AB ની સામેની સાઈડ મોકલા એટલે AB ના છેદમાં AP ના છેદમાં AB બરાબર 3 ના છેદમાં 7 મતલબ AP જેમ AB ફોર બેંગ્લોર બરાબર 3 જેમ 7 એનો મતલબ જ્યાં જ્યાં જેમ આવે ત્યાં x ચિપકાવો 9મા ધોરણનો કન્સેપ્ટ છે એટલે AP બરાબર શું થશે 3x AB બરાબર શું થશે 7x એટલે હવે આકૃતિ પરથી તમે જુઓ કે આખું AB બરાબર શું થાય AP વત્તા PB આખા રેખાખંડ બરાબર બે નાના ટુકડાનો સરવાળો બરાબર તો AB બરાબર AP વત્તા PB કિંમત મૂકી 7x બરાબર 3x વત્તા PB ને એમ ન રહેવા દેતા બાકી બધાની કિંમત મૂકી એટલે PB1 મળ્યા 4x હવે મારે જોઈએ છે કોણ AP ના છેદમાં PB એટલે કે AP ના છેદમાં PB જોઈતું હોય
તો 3x ના છેદમાં 4x x એટલે 3/4 આ તમને મળ્યું m1/m2 અને હવે ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, બસ ખતમ. ચાલો m1 કોણ છે 3, x2 કોણ છે 2, m2 કોણ છે 4, x1 કોણ છે -2 છેદમાં 3 વત્તા 4. m1 કોણ છે 3, y2 કોણ છે -4, m2 કોણ છે 4, y1 કોણ છે -2 છેદમાં 3 વત્તા 4. હવે આ તો તમને ચેપ્ટર ના વિભાજન સૂત્ર શરૂ થયું ત્યારથી આ બધી કિંમતો મૂકતા તમે શીખી ગયા છો. બ્રેકેટ વાળું ન સમજાણું ભાઈ, આ સૂત્ર છે, આ સૂત્ર છે, સૂત્ર છે, જોઈ લેજો. પીઓ 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8, 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 8, 6 માઇનસ 8 છેદમાં 7, 4 તરી -12, 4 દુ -8, -12 -8 છેદમાં 4 ને 3 7, 6 માંથી 8 જાય -2 ના છેદમાં 7 -20 ના છેદમાં 7. આ તમને વિભાજન બિંદુના યામ મળી ગયા XY. ના -22 ના છેદમાં 7 ના હો બેટા, 12 ને 8 20 થાય એટલે -20 ના છેદમાં 7. હા આ પી ના યામ છે. હાલો હા બોલો. સર લેક્ચર પૂરો કરીને તમને કોલ બેક કરું 10-15 મિનિટમાં. ઓકે સર, ઓકે ચાલો. તું સમજાય છે ને? ઓકે ચાલો. આજ જોઈએ આજ કોને મજા આવી. આજ અમુક લોકોને નહીં મજા આવી હોય. આજ પોલ લઈએ મજા આવી કે નહીં. આજ અમુક લોકોને નહીં મજા આવી હોય. હાલો તોય ઘણા ને મજા આવી. હું 91% લોકોને મજા આવી. 91% લોકોને મજા આવી. ભાઈ જો તો આ જવાબ 8મો છે એમાં 22 ના છેદમાં 7 કોણ કે છે? 22 આવે છે, -22 આવે છે ભાઈ. રેડી જ છે ભાઈ, હો રેડી જ છે, રેડી છે બેટા, ગણતરી જોઈ લેજો, રેડી જ છે. ચાલો ઓકે, હવે આ સાથે આપણે અહીંયા ચેપ્ટરની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ચેપ્ટર પૂર્ણ થયું. આવતીકાલે PYQs છે. PYQs એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કે જે આગળના 4-5 વર્ષોના પેપરમાંથી આ ચેપ્ટરમાંથી જે પૂછાયું છે એનું સોલ્યુશન આપણે કરીશું. ઓકે, એટલે આવતીકાલે ખાસ આવજો એટલે તમને ખ્યાલ આવે કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે.
સાથે સેશનને એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળીશું આવતીકાલે 8:15 વાગ્યે નવા મ્યુઝિક સાથે, નવી એનર્જી સાથે, નવા મૂડ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.